બેન તમારું નામ? રાઠોડ રીનાબા વી હમ. અને મારી એજ 25 યર છે. ઓકે, તમારું એડ્રેસ ક્યાંથી આવો છો? બોટાદથી સંત કોલોની પાસે રહીએ છીએ અમે. હનુમાનજીનું મંદિર છે ત્યાં નજીક. આખું એડ્રેસ? હનુમાનજીનું મંદિર છે, હા. ભીડભંજન હનુમાનજીનું, હા. એની નજીક અમારું ઘર છે. ઓકે, બોટાદમાં. ઠીક છે. બોટાદ. હવે મને તમારી હિસ્ટ્રી કહો. તમે મને એમ છે અહીંયા કેટલા 10 એક દિવસ થયા ટ્રીટમેન્ટ? હા, 10 હા ને, 10 દિવસથી એક ટ્રીટમેન્ટ દિવસ, માટે હું આવું છું. 2 ટ્રીટમેન્ટ સવારે, 2 ટ્રીટમેન્ટ સાંજે, એવી રીતે લઈ રહ્યા છો. હા, તમે અહીંયા આવ્યા એની પહેલાંની હિસ્ટ્રી કહો તમે પહેલાં. 8 મહિનાથી મને ડાયાબિટીસ લગભગ ડિટેક્ટ થયું ઓકે હતું. ઓકે, પછી- એટલે 2024માં. હા, હમ. એટલું થયું છે, 8-9 હમ. મહિના. અને 3 ટાઈમની ટેબ્લેટ હા. અને લાસ્ટ મંથથી તો ઇન્સ્યુલિન શરૂ છે 16 પોઈન્ટ. ઓકે, લાસ્ટમાંથી કેટલું ઇન્સ્યુલિન લેતા હતા? 16 પોઈન્ટ. એટલે આખા દિવસમાં 16 હા, પોઈન્ટ? 24 કલાકનું 16 પોઈન્ટ. એટલે ઓલું જે રાતનું આવે છે એ લેતા હા, હશો? રાત 24 કલાક રોજ વાળું? 24 ઓકે, કલાકનું. ઠીક છે. અને એની સાથે તમારા બ્લડ સુગરના, એટલે કે તમારી ડાયાબિટીસના શું હતા, કેટલું લાવતું? 400 સુધી મને પીપીબીએસ 400 રહેતું હતું. જમ્યા પછીનું જમ્યા 400? પછી અને હા, ખાલી 350, પેટનું? 400, 300 એવી રીતે. અને ખાલી પેટ? અને એ પણ 250, 200 એ રીતે આસપાસ રહેતું હતું. Oh, વાહ. અને ઠીક છે, હવે પછી અહીંયા તમે લગભગ આ 30 સેશન કર્યા, હા, એ પછીના શું સમાચાર? ફાસ્ટિંગ? ફાસ્ટિંગ સુગર મારું 100 થઈ ગયું છે. વાહ, વાહ. અને પીપીબીએસ મારું 200 થઈ ગયું છે. ક્યાં વાત હે. બહુ જ સારા એવું ફીલ થાય છે બોડીમાં. ઓકે. અને આમ તારા શરીરમાં ચેન્જીસ ઘણા બધા આવ્યા? ઘણા બધા હા ને, તારા ચહેરાનું લસ્ટર બદલી ગયું, એકદમ ગ્લો આવી ગઈ. હા. તારી ઊંઘમાં, ભૂખમાં, બધામાં બધામાં ચેન્જીસ આવ્યા. ઓકે. changes છે. શું માર્ક આપવાના તારે બેલેન્સ થેરાપીને? અરે 100 100 માંથી 100. 100. કેમ ને, કે કોઈ દવા નહીં, કોઈ સાઈડ ઇફેક્ટ Side નહીં, effect નથી. અને આખું શરીર સારું થાય. હે ને? એકવાર થેરાપી લેવા જેવી ખરી. વાહ, થેન્ક યુ. થેન્ક યુ.